ખેડા જિલ્લાના નડિયાદના કમલા રોડ પર આવેલી ડમ્પિંગ સાઇટ ફરી એક વખત વિવાદમાં। આ સાઇટ પર કચરો સળગાવવાથી ઉત્પન્ન થતા ઝેરી ધુમાડાએ આસપાસના વિસ્તારમાં રહેતા લોકોની મુશ્કેલી વધારી। ધુમાડો 1.5 થી 2 કિલોમીટર સુધીના વિસ્તારમાં ફેલાય છે। આ સમસ્યાથી ત્રસ્ત થયેલા 80 થી 85 સોસાયટીના 100 થી વધુ રહીશોએ બુધવારે ડમ્પિંગ સાઇટ પર પહોંચી કચરો ઠાલવવામાં આવતા મહાનગરપાલિકાના ટ્રેક્ટર્સને અટકાવ્યા। રહીશોએ સાઇટના ગેટ પાસે તંબુ તાણીને ધરણા શરૂ કર્યા। શ્વાસ લેવામાં અસહ્ય તકલીફ થાય છે। છોકરાઓ તો એનામાં વારંવાર પીડાય છે અને અમને અત્યારે જ જાણવા મળ્યું છે કે ભાઈ બાજુના રહેવાસી છે અહીંયા નજીકની ડમ્પિંગ સાઇટની નજીકમાં એક ભાઈનું 34 વર્ષના યુવાનનું મૃત્યુ થયું છે। એ વ્યક્તિનું કારણ એવું આશંકા દેખાઈ રહી છે કે આ શ્વાસોશ્વાસ લેવાના ન થવાથી જ એ વ્યક્તિનું મૃત્યુ થયું છે। સ્થાન પર બેઠા છીએ। સ્થાન પર પાછળ નડિયાદ નગરપાલિકાની હાલમાં મહાનગરપાલિકાની ડમ્પિંગ સાઇટ આવી છે। એ સાઇટ પર શું છે કે લાંબા સમયથી કચરો એકત્ર કરે છે। એકત્ર કરીને શું કરે, દિવસ દરમિયાન જેટલા ટ્રેક્ટર ખાલી થયા હોય એ સાંજે સળગાવી દેવામાં આવે છે। એ સળગાવવાથી આજુબાજુના વિસ્તારમાં મંજીપુરા ચોકડી છે, મંજીપુરા છે, જવાહરનગર છે, આ જીઆઈડીસી છે, આ કમલા રોડ છે, એ વિસ્તારમાં અનેક ઘરો આવેલા છે। તો ત્યાં શું છે કે ધુમાડાથી અતિશય શ્વાસ ના લઈ શકાય એવી સ્થિતિ ઉત્પન્ન થાય છે।